ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યો છે તોફાની વરસાદનો અંતિમ રાઉન્ડ। ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે। નવરાત્રીમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી। બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે। 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે। 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી। 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે। 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। 29, 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાઓએ સાવધાન રહેવું જરૂરી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તોફાની વરસાદ પડી શકે। પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી ભારે वरसाद संभव है। 27 तारीख को हमारा गुजरात रीजन में आ रहा है। इसमें नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली दिया गया है। और 28 सितंबर के लिए गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट का आपका ऑलमोस्ट पूरा गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल वार्निंग रहेगा। एक्सेप्ट 3 डिस्ट्रिक्ट उत्तर दिशा में जो है बनासकांठा, पाटन और मेहसाणा छोड़ के बाकी डिस्ट्रिक्ट में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। બીજી તરફ વધુ 8 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। ગુજરાતના કુલ 22 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। હવે માત્ર 11 જિલ્લામાં ચોમાસાની વિદાય બાકી છે, જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ ચોમાસું યથાવત। મંત્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે। મોટાભાગના ગામડાઓમાં વરસાદ પડ્યાને 21 દિવસ થઈ ગયા છતાં હજુ પાણી ઓસર્યા નથી। પાક પાણીમાં ડૂબેલો છે। ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનીની સમીક્ષા માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ, રાધનપુર તાલુકાની મુલાકાત લીધી। તેમની સાથે કૃષિ વિભાગના અધિકારીઓની ટીમ પણ જોડાઈ। કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। રાધનપુરના ચલવડા અને ભિલોડ ગામમાં કૃષિ મંત્રીએ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાક નુકસાન સહિત ઘાસચારા બાબતે ચર્ચા કરી। ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત મળે તે માટે કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને સૂચના આપવામાં આવી। બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામની મુલાકાત લીધી। અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતો સાથે ચર્ચા કરી। પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો। અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હોવાનો કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો। સરકાર સરહદી વિસ્તારમાં નાગરિકોની પડખે હોવાની ખાતરી આપી। સતત સર્વેની કામગીરી પૂરજોશમાં થઈ રહી હોવાનો દાવો કર્યો। રાઘવજી પટેલે થરાદના ખાનપુર અને વાવ તાલુકાના ભાટવર તેમજ સુઈગામ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી। કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારી રહ્યા ઉપસ્થિત। બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ બનતા ગઢ ગામના લોકોએ કર્યો વિરોધ। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ નવા બનાવી તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું। પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને તાલુકો બનાવી છેલ્લા 30 વર્ષથી માંગ થઈ રહી છે, પરંતુ તેને તાલુકો ન બનાવતા ગઢ ગામ સહિત આજુબાજુના 30 ગામોના લોકોએ ગઢ ગામે ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ, પશુ દવાખાનું, પોલીસ સ્ટેશન, વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે। ગઢ ગામમાં અનેક કચેરીઓ, બેંક, 100 જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે। તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી માંગ વર્ષોથી થઈ રહી છે, જેથી લોકોએ કહ્યું કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે। પાણીનો નિકાલ ન થતા વાવના લોકોએ ગરબા સાથે કર્યો વિરોધ। મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે। જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા। હવે એ છોકરાનો પહેલો તો મારો ગામનો પડતર છોકરાનો બગડે છે।
બનાસકાંઠાના ખેડૂતોએ કંઈક આ રીતે ગરબા રમીને કર્યો અનોખો વિરોધ. બનાસકાંઠાના વાવ પંથકમાં વરસાદ રોકાયાના 25 દિવસ થઈ ગયા છે. આમ છતાં પંથકના ખેતરો અને ગામડાઓમાં પાણી ઓસરે નથી. ત્યારે બનાસકાંઠાની વાવ મામલતદાર કચેરીમાં પહોંચીને ખેડૂતોએ હોબાળો મચાવ્યો. વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો. મોડી રાત્રે સરકારી કચેરીમાં પહોંચીને ગ્રામજનોએ ગરબા રમી નોંધાવ્યો વિરોધ. બાલુંદી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ વ્યક્ત કર્યો. 25 દિવસ જેટલો સમય થયો છતાં પાણી ન ઓસર્યાનો દાવો કર્યો, જેથી પાણી નિકાલની માંગ સાથે ગ્રામજનો બેઠા ધરણા પર. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ છે. રાજકોટમાં મગફળીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ભાજપ સરકાર, ગુજરાત સરકાર, ભાજપ સરકાર. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. રાજકોટ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગુજરાત સરકાર હાય હાયની સાથે ખેડૂતોનું શોષણ બંધ કરો સહિતના નારા લગાવી આક્રોશ ઠાલવ્યો. સરકાર દ્વારા એક ખાતેદાર દીઠ માત્ર 70 મણ મગફળી ખરીદીના નિર્ણયનો વિરોધ કરી ઓછામાં ઓછી 200 મણની ખરીદી કરવા માંગ કરી. રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ જાહેર કર્યું છે કે જો સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરીશું અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરવાની તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળી રહ્યા હોવાને કારણે ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રેકોર્ડ બ્રેક 9.31 લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે. ત્યારે વર્તમાન સ્થિતિ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 12.67 લાખ ટન મગફળીને ટેકાના ભાવે ગુજરાતમાંથી ખરીદી કરવામાં આવશે. ચાલુ વર્ષે 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા પણ છે. દિયોદરના ધનકવાડા ખાતે બટાકા પકવતા ખેડૂતોની યોજાઈ બેઠક. બનાસકાંઠાના દિયોદરના ધનકવાડા ખાતે બટાકા પકવતા ખેડૂતોની બેઠક યોજાઈ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વાવેતર કરતા બટાકાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો લાલઘૂમ થયા અને એક ગામમાં એકત્ર થઈને રણનીતિ માટે બેઠક કરી હતી. બટાકાના વાવેતર કરાવતી કંપનીઓ ગઈ સાલ કરતા નીચો ભાવ જાહેર કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ગત સાલની સરખામણીમાં 270 રૂપિયાનો ભાવ આપવાની ખેડૂતોની માંગ છે, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. કંપની સામે વિરોધ નોંધાવ્યો. જો કંપની યોગ્ય ભાવ જાહેર ન કરે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈને ઉગ્ર વિરોધ. હિંમતનગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકોએ 5000થી વધુ લેખિત વાંધા અરજીઓ રજૂ કરી છે. હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામની કુલ 19000 એકર જમીન પૈકી 40% જમીન કપાતમાં જાય છે. ત્યારે ખેડૂતોની 25% જમીન રોડ, શાળા, આરોગ્ય અને ફાયરની સુવિધા માટે વાપરવામાં આવશે. જ્યારે બાકી રહેલી 15% જમીનની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરાશે અને તેમાંથી મળનાર રકમથી વિકાસના કામો કરવામાં આવશે, જેને લઈ ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જો આગામી સમયમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી. ફરી એકવાર ઊંઝા એપીએમસીના ચેરમેન બન્યા દિનેશ પટેલ. ફરી એકવાર ઊંઝા એપીએમસીના ચેરમેન બન્યા દિનેશ પટેલ. મહેસાણાના ઊંઝા યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. યાર્ડના ચેરમેન પદે દિનેશ પટેલની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરવામાં આવી છે. સતત બીજી વખત ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા દિનેશ પટેલ. ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો. મોટી સંખ્યામાં સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી. આ સાથે જ યાર્ડમાં 9 મહિનાથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવ્યો. ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. છોટાઉદેપુરમાં જનતાએ સ્વખર્ચે જ બનાવી દીધું ડાયવર્ઝન. છોટાઉદેપુરના પાવીજીતપુર નજીક ભારજ નદીમાં ફરી જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. ભારજ નદીમાં તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ ભારે વરસાદમાં ધોવાઈ ગયું, જેના કારણે જનતાએ ખુદ આ ડાયવર્ઝન તૈયાર કરી દીધું. ભારજ નદી ખાતે વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા અંદાજે 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જે બાદ ફરી જનતાએ સ્વખર્ચે ડાયવર્ઝન બનાવતા વાહન ચાલકોમાં ખુશી ફેલાઈ. ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને 30 કિલોમીટરના ફેરામાંથી ફરી મુક્તિ મળી છે. તંત્ર કરોડો ખર્ચી ડાયવર્ઝન બનાવી નિષ્ફળ નીવડ્યું, પરંતુ ઓછા ખર્ચે જ સ્થાનિક જનતાએ ડાયવર્ઝન ફરી બનાવ્યું છે. દ્વારકામાં સેટેલાઇટ સર્વેમાં મગફળીની ઇમેજ ન દેખાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવે મગફળી નોંધણીમાં ઈ સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા સમયે અનેક ખામીઓ સર્જાઈ હતી. જે બાદ જિલ્લામાં લગભગ 2500 થી 3000 ખેડૂતો ખેતરમાં મગફળી ન દેખાતા ખેડૂતોને નોટિસ આપવામાં આવી. તો કોંગ્રેસે સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સાની ડેમનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે ખેડૂતોની કોઈ અરજી રદ થઈ નથી, પરંતુ અરજીઓ ચકાસણી માટે મૂકવામાં આવી છે. ગ્રામ સેવક દ્વારા તપાસ દરમિયાન મગફળીનું વાવેતર હશે તો નિયમ અનુસાર ખરીદી કરવામાં આવશે.
જામનગર વીજ કચેરીએ ખેડૂતોનો હોબાળો. વીજ ધાંધિયાથી કંટાળી ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરજા આસપાસના ખેડૂતો વીજ કચેરી પહોંચ્યા હતા. 8 કલાક મળતી વીજળી અવારનવાર કપાતા મુશ્કેલીઓ પડી રહી છે. ઊભા પાકને પાણીની જરૂરિયાત સમયે જ વીજ પુરવઠો નથી મળી રહ્યો. ખેડૂતોને પૂરતી વીજળી આપવા વીજ વિભાગના વડાને રજૂઆત કરાઈ છે. અમદાવાદના જમાલપુરમાં લાગેલા પોસ્ટર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખુલાસો કર્યો. ખેડાવાલાનો દાવો છે કે આ પોસ્ટર ઈદ એ મિલાન તહેવારના લગાવાયા હતા. નવા બેનર કોઈ સ્થળે લગાવાયા નથી. બેનરે કેમ લગાવ્યું તેનું પણ તેમને કારણ આપ્યું છે. તો હાલ સોશિયલ મીડિયામાં ચાલતા પોસ્ટર ટ્રેન્ડ મામલે ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતા લોકોને શાંતિની અપીલ કરી છે. દાહોદના ફતેપુરામાં ખાનગી સ્કૂલનો શિક્ષક બન્યો હેવાન. વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ નામની શાળામાં શિક્ષકે નાના વિદ્યાર્થીને ઢોર માર માર્યો. શાળામાં નોકરી કરતા શિક્ષક પારગી સગજીભાઈ ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકને ઢોર માર માર્યો. બાળકને કોઈ પણ વાંક વગર 3 મિનિટ સુધી માર માર્યો. બાળકના શરીર ઉપર લોહીના નિશાન પડી ગયા અને શરીરે ચૂંટેલીઓ પણ ભરેલી હતી. વાલી દ્વારા શાળામાં જાણ કરાતા શિક્ષકને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. વડોદરામાં ચાલુ કારે આગ લાગતા મચી દોડધામ. કાર ચાલક કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ. બ્રિજ પર ભડભડ ભડકે વળતી કાર ચાલક લાલબાગ બ્રિજ પરથી માંજલપુરથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક કારમાં આગ લાગી અને કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારમાંથી ધુમાડા નીકળતા જોઈને કાર ચાલક કાર ઊભી રાખી દીધી અને કારમાંથી ઉતરી ગયા. બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. જોકે કાર ચાલકે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જોકે કારને વ્યાપક નુકસાન થયું છે. જોકે કાર ચાલકની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે આગ લાગવાનું કારણ શોધવા તપાસ ચાલુ છે. ભાવનગરના અલંગમાં ફર્નિચરના પ્લોટમાં લાગી ભીષણ આગ. ફર્નિચર બળીને ખાખ. ભાવનગરના ત્રાપજથી કઠવા ગામ નજીક આવેલ ફર્નિચરના પ્લોટમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. નીલકંઠ ફર્નિચર પ્લોટમાં આગ લાગી હતી. ગાડલા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. ગાડલાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક જ ફર્નિચરના પ્લોટમાં આગ લાગતા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા, જે કારણે આસપાસના લોકો ડરી ગયા. ફર્નિચર પ્લોટની મશીનરીમાં સર્કિટ થતા આગ લાગતા તુરંત ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. આગના ભયાનક સ્વરૂપને જોતા અલંગના 2 ફાયર ફાઇટર અને તળાજાના 1 ફાયર ફાઇટર વાહનોને પણ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. અંદાજિત 40,000 લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગ સફળ રહ્યું. જોકે આગને કારણે ફર્નિચરના ખાડામાં પડેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ રહ્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકત. યુનાઇટેડ વેના ગરબામાં યુગલ કિસ કરતું નજરે પડ્યું. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો આ પુરાવો જોઈ લો. પાવન નવરાત્રિમાં જાહેરમાં અશ્લીલ હરકત. સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં આ અસંસ્કારી હરકત સામે આવી. યુનાઇટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં કપલ જોઈ શકાય છે. ચાલુ ગરબાએ અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યું. રીલ્સબાજ યુવક અને યુવતીને એટલું પણ ભાન નથી કે તેઓ માતાજીની આરાધના કરવા ગરબામાં જાય છે, નહીં કે આવી અશ્લીલ હરકત કરવા. આ કપલે જાહેરમાં જ ગરબા કરતા ચુંબન કર્યું. એટલું જ નહીં, જાણે કોઈ મહાન કામ કરતા હોય તેમાં ચુંબનનો વિડીયો બનાવ્યો. સાથે જ આવી ફિટકારજનક હરકતનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે. રાજકોટમાં ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી તો ધોરાજીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. જાહેરમાં રસ્તા પર જ ધીંગાણું. 2 પુરુષ અને મહિલા વચ્ચે પાઇપથી જાહેરમાં થઈ રહી છે મારામારી. ટ્રાફિકથી ધમધમતા ગોંડલ પર રસ્તા પર આ ત્રણેય મારામારી કરી રહ્યા છે. એકબીજાને ગળદા પાટું મારી રહ્યા છે. એક પુરુષના હાથમાં પાઇપ પણ જોવા મળી રહી છે. મહિલા પણ વચ્ચે પડતી જોવા મળે છે. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કયા કારણોસર આ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા તેનું કારણ જાણવા નથી મળ્યું. આ તરફ ધોરાજીમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. ધોરાજીના જાંજમેર ગામે પરિવાર પર જીવલેણ હુમલો થયો છે. આરોપીએ હથોડાથી દંપતી અને તેમની પુત્રીને લોહી કરી નાખ્યા છે. દંપતી અને તેમની પુત્રી ઇજાગ્રસ્ત હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો. આરોપીએ હથોડાથી કેમ આ દંપતી પર હુમલો કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. રાજકોટ મનપા વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બબાલ. ફૂટપાથ પરથી સામાન ઉઠાવતા વેપારીઓ વચ્ચે જામી પડી.
રાજકોટ શહેરના મુખ્ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, દિવાનપરા રોડ સહિતના વિસ્તારોમાં લારીવાળા અને પાથરણાવાળાઓ ફરી અડીંગો જમાવતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવા માંગણી કરી. ત્યારબાદ વિજિલન્સનો કાફલો લાખાજીરાજ રોડ પર દોડી ગયો હતો અને વેપારીઓના પુતળા અને ફૂટપાથ પર રાખેલો સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વેપારીઓ અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે ચકમક જરી હતી. વિજિલન્સના સ્ટાફે ફરજમાં રૂકાવટનો કેસ થઈ શકે તેવી ગર્ભિત ધમકી આપ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. વેપારીઓ તથા વિજિલન્સની ટીમ વચ્ચે માથાકૂટ બાદ 100 થી 150 વેપારીનું ટોળું લડત ચલાવતા હિતેશભાઈ અનડકતની દુકાને દોડી ગયું અને આ તમારા કારણે થયું છે તેવો આક્ષેપ કરી હવે ઉગ્ર બોલાચાલી કરી હવે કોર્પોરેશનમાં રજૂઆત કરવા નહીં તેવી લેખિતમાં ખાતરી લીધી હતી. આ ઘટનાને પગલે વેપારીઓ રાજકારણનો શિકાર બની ગયાનું ચિત્ર ઉપસ્યું છે અને હવે જો મનપા સ્ટાફ લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં ઊભો નહીં રહે તો પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને દબાણ માટે ખુલ્લો દોર મળી જશે તેવું ચિત્ર ઉપસ્યું છે. જામનગરમાં રિક્ષા ચાલકે મોડી રાત્રે બેફામ રિક્ષા ચલાવી કર્યો હંગામો. જામનગરમાં વિધર્મી રિક્ષા ચાલકે મોડી રાત્રે બેફામ રિક્ષા ચલાવવા લોકોમાં રોષ ફેલાયો. નવરાત્રી દરમિયાન ગોકુલનગર રડાર રોડ પર મોડી રાત્રે રિક્ષા ચાલક એક બુલેટે ચાલક સાથે અથડાવાની બાબતે રકઝક થઈ. ગરબીમાંથી પરત આવતી મહિલાઓ પણ આ રિક્ષા ચાલક દ્વારા બેફામ રિક્ષા ચલાવતા અડફેટે આવતા બચી ગઈ. સમગ્ર ઘટનાને લઈને લોકો એકત્ર થઈ ગયા હતા અને પીધેલી હાલતમાં રિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું. મોડી રાત્રે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો. રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો. અવારનવાર ગોકુલનગર રડા રોડ વિસ્તારમાં રિક્ષા ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. બીજી તરફ કચ્છમાં એસટી બસને નડ્યો અકસ્માત. દેઢિયા બાયડ વચ્ચે બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માતમાં 8 મુસાફરોને પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દ્વારકામાં નવરાત્રીના ગરબામાં ભીડ વચ્ચે આરતી કરવા આવ્યો આંખલો. ચારે તરફ નવરાત્રીનો માહોલ જામેલો હતો. માતાજીની આરાધનામાં ભક્તો લીન હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ત્યારે ભરચક ભીડ વચ્ચે એક આંખલો માતાજીની આરતી કરવા આવી પહોંચ્યો, જેથી મચી ગઈ નાસભાગ. દ્વારકાધીશ મંદિર નજીક ગરબી મંડળીમાં હજારો લોકો ગરબાની મજા માણી રહ્યા હતા. ત્યારે આંખલો આવી ચડતા ખેલૈયાઓને લોકો ડરી ગયા. જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા. આંખલાને જોઈ ભીડમાં લોકો ગભરાઈ ગયા અને નાસભાગ કરવા લાગ્યા. જોકે અવારનવાર આવી ઘટનાઓ થતી હોવા છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં નથી લઈ રહ્યું. મંદિર વિસ્તારમાં આંખલાના આતંકને લઈને યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં શહેર પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા તસ્કરો હાથફેરો કરવામાં મસ્ત બન્યા. એક સાથે 2 દુકાનમાં હાથફેરો. આ સીસીટીવી શહેરના ગીચ ગણાતા માંડવી વિસ્તારના છે. ત્યાં તસ્કરોએ એક નહીં 2 દુકાનની અંદર હાથફેરો કર્યો. જુઓ, ચોર દુકાનમાં ઘૂસે છે અને પળવારમાં જ મોબાઈલ ચોરી પલાયન થઈ જાય છે. બીજી દુકાનમાં પણ ભીડનો લાભ ઉઠાવી આ જ મોડસ ઓપરેન્ડીથી મોબાઈલની ચોરી કરી ચોર પલાયન થઈ જાય છે. ગણતરી મિનિટોમાં જ 2 દુકાનમાં ચોરીની ઘટના બની. તહેવારો ટાણે દુકાનની અંદર ગ્રાહકોની ભીડ હોય છે, ત્યારે તસ્કરો પણ આ ભીડનો લાભ ઉઠાવી રહ્યા છે. ગ્રાહકના સ્વાંગમાં આવી હાથફેરો કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. દેગામના બહિયલમાં બબાલ કરનારનું પોલીસે કાઢ્યું સરઘસ. આ એ જ શખ્સો છે જેમણે ગાંધીનગરના બહિયાલમાં તોફાન મચાવ્યું. નવરાત્રીમાં ભડકાઉ પોસ્ટ બાદ ગામમાં તોફાન મચાવનારાઓને પોલીસે પકડી પાડ્યા. ગ્રામજનોમાંથી લોકોનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓને પકડીને ગામમાં સરઘસ કાઢ્યું. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપીની પોલીસે ધરપકડ કરી અને ચાલી પણ શકે નહીં તેવી સર્વિસ કરી. આરોપીઓને લઈને પોલીસ બહિયાલ ગામે પહોંચી તો આરોપીઓ ચાલી પણ શકતા ન હતા. 35 જેટલા પથ્થરબાજોની શાન પોલીસ ઠેકાણે લાવી. જે પગે ઊભા રહીને પથ્થરમારો કર્યો તે પગે આરોપીઓ ચાલી પણ શકતા નથી. આ કેસમાં 83 લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી અને 1500ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. પોલીસે અત્યારે પણ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સરઘસ કાઢ્યું છે. મહત્વનું છે કે બહિયાલમાં સોશિયલ મીડિયામાં મુકાયેલી એક ધાર્મિક પોસ્ટને લઈને બહિયાલ ગામ આખું ભડકે બળ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિવાદાસ્પદ પોસ્ટને લઈને 2 જૂથ સામસામે આવી ગયા. બહિયાલના એક યુવકે તેના સોશિયલ મીડિયામાં એક ધાર્મિક સ્ટેટસ મૂક્યો હોવાને લઈને આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગરબા પર પથ્થરમારો, આગચંપી, તોડફોડ સહિતની ઘટના બની હતી. હિંસક ટોળા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને ગામમાં ઇલેક્ટ્રોનિક દુકાન ચલાવતા ફરિયાદીની ઝેરોક્સની દુકાન સહિત અનેક દુકાનો સળગાવી દીધી હતી. તેમજ 8 થી વધુ ગાડીઓમાં તોડફોડ કરી હતી. ટોળાને કાબૂ કરવા માટે પોલીસે 5 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડ્યા. ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો. આગચંપી, દુકાનમાં તોડફોડ તેમજ પોલીસના સરકારી વાહનો, 2 ગાડીઓ તેમજ આગ બુઝાવવા માટે આવેલા ફાયર બ્રિગેડની ગાડી ઉપર પણ પથ્થરમારો કરાયો હતો અને કાચ તોડી નાખ્યા હતા. અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર. અંકલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી. જાડેશ્વર ચોકડી નજીક આવેલ વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ વિસ્તારમાં લાંબા સમયથી ઊભા કરેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન અધિકારીઓની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં. ગેરકાયદેસર દબાણો હટાવતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરની સૌંદર્ય વૃદ્ધિ તેમજ જાહેર માર્ગોમાં અવરોધ ન ઊભા થાય તે માટે ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરકાયદે મિની બાંગ્લાદેશ ઊભું કરનાર લલ્લુ બિહારીને મળ્યા જામીન. અમદાવાદના ચંડોળા તળાવ પાસે મિની બાંગ્લાદેશ ઊભું કરનાર લલ્લુ બિહારીને હાઈકોર્ટે મોટી રાહત આપી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદે દબાણના કેસમાં હાઈકોર્ટે આરોપીને રાહત આપી. હાઈકોર્ટે આરોપી લલ્લુ બિહારીના શરતી જામીન મંજૂર કર્યા. આરોપી પર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી ભાડું વસૂલવાનો આરોપ લગાવ્યો. આરોપીને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મૂકી. સાક્ષીઓને ધમકી ન આપવી, દર મહિને પોલીસ સ્ટેશન હાજર થવું, પાસપોર્ટ જમા કરાવવો અને દેશ બહાર ન જવા જેવી શરતોનું પાલન કરવા આરોપીને કડક સૂચના આપવામાં આવી છે. જો આરોપી દ્વારા શરતોનું ભંગ થશે તો કોર્ટ તરફથી કડક પગલાં લેવામાં આવશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત અભિયાનને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પત્રકારોએ મંત્રીમંડળના વિસ્તરણ વિશે સવાલ પૂછ્યો. આ સવાલનો મુખ્યમંત્રી અને પાટીલે હસતા હસતા જવાબ આપ્યો કે જે પણ કરીશું તમને પૂછીને કરીશું. મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે હશે એટલે કહીશું. તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે હશે એટલે કહીશું. તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. બિહારની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. બિહારમાં એનડીએની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું તો ગુજરાત અને દેશના વિકાસ મોડલને બિહાર લઈ જવાની સી.આર. પાટીલે વાત કરી. બિહારના લોકોને પીએમના વિકાસ મોડલ પર વિશ્વાસ હોવાનો દાવો કર્યો. ગત ટર્મની જેમ આ વખતે પણ વધુ સીટો સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું. આત્મનિર્ભર ભારત અભિયાન તેજ કરાયું. પ્રદેશ ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન તેજ કરાયું છે. ભાજપ દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. આ અભિયાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. સી.આર. પાટીલે સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા આગ્રહ કર્યો. કહ્યું દરેક દુકાનદારે દુકાન બહાર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વોકલ ફોર લોકલ મંત્ર થકી ખાદીના વેચાણનો ગ્રોથ થયો છે. 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે. દેશની વસ્તુઓનું નિકાસમાં ગુજરાતનું 27% યોગદાન. સાબરકાંઠામાં ભાજપ નેતાએ માંગી માફી. વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો. શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે. પણ અશોકભાઈ તો આજે પણ એવા છે. સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું. એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે તમે કે હું 17 વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ 25 વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે. નેતા બનવું હોય તો જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ. આ વાત આજે સાબરકાંઠામાં ખુદ નેતાજીએ જ સાચી સાબિત કરી. આ ભાઈ જે જુઠ્ઠું બોલવાની વાત કરી રહ્યા છે તે બીજા કોઈ નહીં પણ સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે, જેઓ ખુલીને સ્વીકારી રહ્યા છે કે સત્તા મેળવવા તેઓએ જુઠ્ઠાણા ફેલાવ્યા અને હવે જ્યારે તેમને રહી રહીને ભાન થયું તો તેઓ માફી માંગી રહ્યા છે. જે જુઠ્ઠાણાની તેઓ માફી માંગી રહ્યા છે એ વાત તેઓએ 30 વર્ષ પહેલા કરી હતી. આ મામલે તેઓએ પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીની માફી માંગી. તેમનું કહેવું છે કે તે સમયે ધારાસભ્ય અને મંત્રી રહી ભ્રષ્ટાચાર આચર્યાનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડીને તેઓએ જાહેરમાં માફી માંગી. સાબરકાંઠાની એક શાળામાં સન્માન સમારોહ હતો જેમાં પૃથ્વીરાજ પટેલે માફી માંગી, જેઓ ખુલ્લીને સ્વીકારી રહ્યા છે કે સત્તા મેળવવા તેઓએ જુઠ્ઠાણા ફેલાવ્યા અને હવે જ્યારે તેમને રહી રહીને ભાન થયું તો તેઓ માફી માંગી રહ્યા છે. દિલમાં રહી ચૂકેલા ચેતર વસાવા ડરી ગયા. આ યોજનામાંથી કોણ છે જયભાઈ? સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એની સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ થશે ને અમારો વિશ્વાસ આવે છે. આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કાચના ગ્લાસથી એવા ડરી ગયા કે પહેલા તો બેઠકમાં કાચના ગ્લાસ હટાવી દેવાની સૂચના આપી. થયું એવું કે જેલ મુક્તિ બાદ એમએલએ ચેતર વસાવા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર્નની ઓફિસે આયોજન બેઠકમાં પહોંચ્યા. જ્યાં બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્ય ચેતરે બેઠકમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કે લાઈવ રેકોર્ડિંગની વાત કરી. તેમણે કહ્યું કે કેમેરો હશે તો હું બેઠકમાં હાજર રહીશ. સાથે જ ટેબલ પર કાચના ગ્લાસ પણ હટાવી દેવાની વાત કરી. તેમણે કહ્યું કે પછી મારી પર જ આક્ષેપ થાય છે અને ફરી જેલવાસ થાય છે. જેલમાં રહીશ તો પ્રજાના કામ કોણ કરશે તેવું પણ તેમણે કહ્યું.